ધર્મમાં પણ વિભાગો પાડી દીધા. ધર્મ એક જ છે, સનાતન. અને મૂળ ધારા તો શાસ્ત્રો સુધી જાય છે બાપ. બંધારણ તો વાસણભાઈ બધાના હોય છે. કોઈ સરકાર ચાલતી હોય તો એનું બંધારણ હોય, કોઈ પણ વ્યવસ્થા સ્કૂલ હોય તો એનું બંધારણ હોય, કોઈ ટ્રસ્ટ હોય તો એનું બંધારણ હોય. એમાં અમારા ધર્મશાસ્ત્રોના પણ બંધારણ છે. એ બંધારણ મુજબ જ કથાઓ થવી જોઈએ, બંધારણ મુજબ યજ્ઞો થવા જોઈએ, બંધારણ મુજબ ભક્તિ થવી જોઈએ. આ મજા આવે એમ થવા લાગ્યું છે. ધર્મના સિદ્ધાંતોને હેરફેર કરી દેવામાં આવી છે, એટલે તકલીફો પડી છે. નવા નવા સંપ્રદાયો ઊભા કરી અને મૂળ તત્વને ક્યાંક નુકસાન કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. જ્યાં સુધી તમે મૂળ ધારા સુધી નહીં જોડાવો ને ત્યાં સુધી હરિભક્તો યાદ રાખજો, તમારું કલ્યાણ નહીં થાય. જેને પોતાનું ઉત્થાન, બધા લોકો પોતાનું ઉત્થાન કરવા માંગે છે, તો યાદ રાખજો, આ ભગવત પીઠ ઉપરથી, આ પવિત્ર જગ્યાએથી સૂચન આપે છે વ્યાસપીઠ તમને. કોઈ વ્યક્તિ કદાચ પૈસાથી સાવકાર થઈ જાય તો એનું ઉત્થાન થતું નથી, એનું પતન થતા વાર ન લાગે. યાદ રાખજો. ઘણા બધાના તમે ડાયકા જોયા છે, એ બધા એ રાજા હોય, રંક થતા વાર ન લાગે. કોઈ પણ વ્યક્તિ હોય, એ કુટુંબ હોય, એ સમાજ હોય, એક જોડાયેલી સનાતની વ્યવસ્થા છે, એનો ઉત્થાન માત્ર ને માત્ર ધર્મ સાથે જોડાયેલો છે.